તમારું સ્વાગત છે મારા રસોડામાં. આજે આપણે બટેટાના ચિપ્સના ભજીયા ભૂલી જાવ ને એવા ઘઉંના લોટનો નાસ્તો બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. તો એના માટે 1 કપ ઘઉંનો લોટ લઈશું અને સાથે 2 ચમચી આપણે સૂજી લેવાનો છે. કે રવો હોય તો રવો પણ ચાલે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી જેટલી ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા નાખીશું, 2 ચમચી જેટલું આપણે મૂળ નાખી દઈશું. હવે બધી જ વસ્તુને આપણે લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. મોણ છે એ સરસ રીતે લોટની અંદર ફેલાઈ જાય એ રીતે એકદમ સરસ આપણે એને મોણ આપવાનું છે. અને લોટમાંથી આપણે 2 ચમચી જેટલો લોટ આપણે અલગ કરી લઈશું, જેનો આપણે આગળ યુઝ કરીશું. તો એકદમ સરસ એવું બટેટાના ભજીયા ફૂલાવી દઈને એવો નાસ્તો બનીને તૈયાર થશે. અને જો તમને મારી રેસીપી પસંદ આવે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે થોડું થોડું પાણી નાખી અને કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે. એટલે પાણીનું મેજરમેન્ટ ખાસ રાખવાનું. ઢીલો લોટ થઈ જશે તો નાસ્તો બનાવવામાં સરળતા રહેશે નહીં. એટલે એકદમ કઠણ લોટ બંધાય ને એટલો કઠણ બાંધી લેવાનો છે. લોટ બંધાઈ જાય પછી આપણે એની ઉપર થોડું એવું તેલ નાખી દેવાનું, અડધી ચમચી જેટલું. લોટને મસળી અને ઢાંકી અને રેસ્ટ ઉપર રાખી દેવાનો. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લેવાની. હવે ઢાંકીને લોટ સાઈડમાં રાખ્યો છે. અહીંયા નાના નાના 4 બટેટા મેં બાફીને લીધા છે. બટેટાને આપણે ગ્રેટ કરી દેવાના છે. ગ્રેટ કેટલા માટે કરવાના છે? પણ ટુકડો એમાં રહેવો જોઈએ નહીં, એકદમ સ્મૂથ એવી પેસ્ટ થઈ જવી જોઈએ, એટલા માટે છીણીને લેવાના છે. સાથે આપણે લીલા મરચાંની કટકી, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અને તમે અહીંયા કાચી ડુંગળી તમને પસંદ હોય તો ઝીણી ઝીણી બારીક સમારીને ડુંગળી પણ નાખી શકાય અને છીણેલું આદું પણ લઈ શકાય. તો નાસ્તો તમને જે રીતે તમારે અંદર શાકભાજી એડ કરવા હોય એ કરી શકાય. સરસ એવો મિક્સ કરી પેસ્ટ બનાવી સાઈડમાં રાખી દઈશું. અને 2 ચમચી લોટ જે આપણે રાખ્યો હતો એની અંદર પાણી નાખી અને સ્લરી બનાવી દઈશું. અને 1/4 ચમચી એટલે કે ચપટી જેટલી આપણે હળદર નાખી અને મિક્સ કરી દેવાની છે. આપણી સ્લરી છે એ વધારે પડતી ઘાટી પણ નહીં અને એકદમ પાણી જેવી પણ નહીં, એવી બનાવીને તૈયાર કરવાની છે. હવે આપણે લોટ છે એ રેસ્ટ ઉપર રાખ્યો તો 10થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ફરી આપણે એને મસળી લઈશું. મસળી અને આપણે એની મોટી રોટલી બનાવી દઈશું. તો એકદમ સરળ રીતે અને ખૂબ જ ટેસ્ટી એવો બની થશે. અને બીજી વસ્તુ કે હું આગળ તમને 2 રીત જણાવીશ. જો તમે એ રીતે નાસ્તો બનાવો તો નાસ્તાનો ટેસ્ટ અલગ જ આવશે. હવે અહીંયા આપણે મોટી રોટલી વણી દેવાની છે. જેટલી મોટી વણાય એટલી મોટી વણી અને થોડી જાડી રાખવાની છે. એકદમ પાતળી રોટલી આપણે હોય ઘરની રેગ્યુલર એના કરતાં થોડી જાડી રાખવાની છે. હવે સાઈડ હું ચોરસ સ્ક્વેરમાં જ બનાવી દઉં છું, જેથી અનુકૂળતા રહે આપણને નાસ્તો બનાવવામાં. તો જે સાઈડનું કટિંગ વધારે હોય એ આપણે કાઢી લઈશું અને સ્ક્વેર આપણે આપી દઈશું શેપમાં. અને પછી આપણે એની ઉપર બટેટાનો માવો સ્પ્રેડ કરવાનો છે. એટલા માટે મેં કીધું હતું કે બટેટા છે એ ગ્રેટ કરીને લેવા, જેથી માવો સ્પ્રેડ કરી અને વાળવામાં આપણને સરળતા રહે. નહીંતર આપણો નાસ્તો છે એમાં ગઠ્ઠા આડા આવે તો તૂટી જાય. બટેટું સરસ સ્પ્રેડ થઈ જાય એટલે એની ઉપર આપણે ટોમેટો કે સોસ છે એ સ્પ્રેડ કરી અને સાથે આપણે મેગીનો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. તો આ રીતે કરવાથી ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે અને બાળકોને પણ ખૂબ મજા આવે છે. હવે આપણે રોલ વાળતા જઈશું અને થોડો એવો પ્રેસ કરતું જવાનું છે, હલકા હલકા હાથે પ્રેસ કરતા જઈ અને રોલ વાળીને તૈયાર કરી દેવાનો છે. એકદમ સરસ રીતે ચીપકી જાય એ રીતે રોલ વાળીને રેડી કરીશું. રોલ તૈયાર થઈ જાય પછી આપણે એને કટિંગ કરીશું. નાના મોટા જે સાઈઝ તમને પસંદ હોય એ સાઈઝમાં તમારે કટિંગ કરી શકાય. હું અહીંયા આપણે જે ભાખર વળી હોય એ રીતે કટિંગ કરી અને રેડી કરી દઉં છું. તો અહીંયા બધું કટિંગ મેં એ રીતે કરી દીધું છે. હવે આપણે કોઈ પણ હાથ પર તેલ લગાવી દેવાનું, જેથી બટેટું છે હાથમાં ચોંટે નહીં. અને પછી આ રીતે નાસ્તો વાળી અને તૈયાર કરી દેવાનો. બસ હથેળીમાં દબાવી દેવાનો, બીજું કંઈ કરવાનું નથી. હવે એને જે સ્લરી છે ને એમાં ડીપ કરાવી દઈશું આપણે. અને તેલ મેં પહેલેથી ગેસ ઉપર રાખી દીધું છે. ડીપ કરી ચમચી અથવા તો ફોક, કાંટાવાળી જે આપણે ચમચી કહીએ ફોક, એ ફોકથી અથવા તો આ ચમચીથી અથવા તો હાથથી ફાવે તો હાથથી તમારે એને ઉઠાવી લેવાનું અને તેલની અંદર તળવા રાખી દેવાનું. આ રીતે ચમચી કે ફોક તમે કોઈ પણ વાપરી શકો છો, તમને જે અનુકૂળતા હોય એ રીતે તમારે લેવાનું. હવે ફોકથી વધારે અનુકૂળતા રહે છે કે લોટ છે એ નીચે સ્લરી નીતરી જાય, વધારે ભેગી આવે નહીં. હવે 3થી 4 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને 3થી 4 મિનિટ જેવો સમય થાય પછી એની સાઈડ છે ને પલટાવી દેવાની. 5 મિનિટ જેવો સમય થાય એટલે સાઈડ પલટાવી દે. હવે થોડી વારે સાઈડ પલટાવીને આપણે ગોલ્ડન કલર જે ઘઉંનો કલર હોય એ આવી જશે. ગોલ્ડન કલર આવે, લાલચ ઉપર બ્રાઉન જેવો
એટલે આપણે એને કાઢી લઈશું. તો અહીંયા આપણે જો તમે તળાઈને તૈયાર થઈ ગયા છે. આ રીતે કલર આવવો જોઈએ ત્યાં સુધી નાસ્તાને તળવાનો છે. જે એકદમ ક્રિસ્પી અને કુરકુરો બનશે, અંદરથી ખાવામાં ખૂબ જ ટેસ્ટ આવશે કેમ કે બટેટા છે એટલે સોફ્ટ લાગશે. તો આપણો આ રીતે બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી દઈશું. અને જો આ નાસ્તાને તમારે તળવો નથી તો નોનસ્ટિક પેનમાં તમે એમ જ શેકીને પણ તૈયાર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય. તો એકદમ ટેસ્ટી એવો આપણો નાસ્તો અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે. બટેટાની ચિપ્સના ભજીયા ભૂલાવી દે એવો સરસ બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો આવા જ અવનવા વિડીયો લઈને આપણે મળતા રહીશું. અને હું નજીકથી તમને બતાવી દઉં, એકદમ સરસ અને પરફેક્ટ બનીને તૈયાર થાય છે. લુકવાઇઝ પણ એવો સરસ અને આમ પણ સરસ. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.